થાળી ચેક કરી કે તે સોનાની છે કે નહીં, પછી પાછી મૂકી દીધી. ચાંદીના છત્તર લઈ લીધા અને કેમેરા સામે પણ જોયું. છેલ્લે સદનસીબે બીજું કશું હાથમાં ના લાગ્યું અને થઈ ગયા ફરાર. તો નવા વર્ષે ખરાબ કર્મોનો ત્યાગ કરીને જીવનની શરૂઆત સારા કર્મોથી શરૂ કરવાનો સંકલ્પ લેવાના બદલે વર્ષની શરૂઆતના પ્રથમ સપ્તાહમાં જ ગુનાને અંજામ આપ્યો. હા, 6 જાન્યુઆરી 2026 મંગળવારે સવારે 4 વાગ્યા પહેલાનો આ વિડીયો છે અમરેલીના કુંકાવાવના લુણીધાર ગામનો. મંદિરમાં ચોરીની આ ઘટનાને લઈને તપાસ શરૂ થઈ છે. બીજી તરફ સ્થાનિકો, મંદિરના સેવકો અને દર્શન કરવા માટે આવતા ભક્તોમાં આ ઘટનાને લઈને ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે આ તસ્કરો ક્યારે પકડાય છે તે જોવાનું રહ્યું. પોલીસ પેટ્રોલિંગ વધારવાની ગ્રામજનોની માંગ પર શું થાય છે તે પણ જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં રાત્રિ દરમિયાન ચોરીના બનાવમાં વધારો થાય છે. હવે એવી તો કેવી મજબૂરી હોય છે કે આ તસ્કરો મંદિરને પણ છોડતા નથી. ખેર, ગુનો તે ગુનો કહેવાય. તો તેને લઈને તમે શું કહેશો? કરો કોમેન્ટ.